નમસ્તે મિત્રો, કેમ છો? બધા મજામાં જશો? તો આજે આપણે બનાવીએ સેવનું શાક. જે ક્રીમી ઉપરથી દેખાવા માટે આપણે ઉપર બટર નાખ્યું છે અને આપણે થોડીક સેવ નાખી છે ગાર્નિશિંગ માટે. તો ચાલો ફટાફટ આપણે બનાવીએ રેસીપી. સેવનું શાક બનાવવા માટે ડુંગળી, ટમેટાં, આદુ, મરચાં, લસણની પેસ્ટ એ બધું આપણે શાકભાજી લઈ અને આપણે સરસ રીતે કટિંગ કરી લઈએ. તો ડુંગળીનું આપણે કટિંગ કરી છે અથવા તો આપણે તેની ગ્રેવી પણ લઈ શકીએ. હવે આપણે વઘારની તૈયારી કરશું. તો એક પેનમાં આપણે તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને ચપટી એક હિંગનો વઘાર કરીએ. હવે તેમાં આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ એડ કરી અને એકાદ મિનિટ આપણે સાતળીએ. એમાં આપણે કટિંગ કરેલી ડુંગળી ઉમેરી. ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધીને આપણે મસાલા એડ કરશી. હળદર, લાલ મરચું પાવડર, નિમક બધા મસાલા સરસ રીતે મિક્સ કરી અને આપણે ચડવા દઈએ. ત્યાર પછી આપણે કટિંગ કરેલું ટમેટું ઉમેરી ગ્રેવીને આપણે ચડવા દઈએ. ગ્રેવી સરસ રીતે ચડી જાય 5 થી 7 મિનિટ સુધી પાણી એડ કરશી. હવે આપણે સેવ ઉપરથી ઉમેરી પછી આપણે તેમાં ઉપરથી આપણે ધાણા જીરું એડ કરશી. સરસ રીતે બધું મિક્સ કરી અને પછી આપણું તૈયાર છે તો કે આલુ સેવનું શાક. ઉપરથી આપણે ગાર્નિશિંગ કરવા માટે કોથમીર એડ કરશી અને બટર એડ કરી. તો તૈયાર છે આપણું સેવનું શાક. જો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમારે નવી રેસિપી શીખવી હોય તો મને કમેન્ટ કરો.